અંકલેશ્વરમાં રાત્રિના 9થી સવારે 9 વાગ્યા સુધી 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો, તો સવારે 9થી બપોર સુધીમાં વધુ 3 ઇંચ વરસાદ પડતા 4 વાગ્યા સુધીમાં 12 ઇંચ કરતાં વધુ વરસાદ અંકલેશ્વરમાં પડતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. અંકલેશ્વર પાલિકા પ્રમુખના વોર્ડમાં આવેલ સંજયનગરમાં પુનઃ વરસાદી પૂર આવતા લોકોના ઘરોમાં 4 થી 5 ફૂટ પાણી ફરી વળ્યા હતા. હાલમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદના પગલે શહેરના સંજયનગરમાં કેડસમાં પાણી ભરાઈ ગયા હતા અને કેટલાક રહીશોના ઘરમાં પણ પાણી ભરાઈ જતા ઘરવખરીને નુકસાન થયું હતું. જોકે નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે ટીમ તૈનાત કરી રહીશોને સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરી બોટ મારફતે 8 જેટલા વયસ્ક રહીશોનો રેસ્ક્યુ કરી શારદા ભવન ટાઉન હોલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને નગરપાલિકા દ્વારા પીવાના પાણી અને જમવાની વ્યવસ્થા કરી હતી. સાથે નવી નગરી વિસ્તારમાં પણ પાલિકા દ્વારા જમવાનું પહોંચાડવામાં આવ્યું હતું તેમજ પાણીના નિકાલની કામગીરી હાથ ધરી છે. અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને લઈને નગરપાલિકાની ટીમ કાર્યરત છે. સિટી વિસ્તારમાં જે જગ્યાએ પાણી ભરાયા છે ત્યાં રેસ્ક્યુ ટીમ અત્યારે કાર્યરત છે અને એ લોકોને શિફ્ટિંગ કરવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ જે લોકોના ઘરોમાં પાણી છે એ લોકો માટે બપોરના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.